મોરબીના પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાની મુશ્કેલી વધી છે કેમ કે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। જે રીતે તેઓ મુહિમ ચલાવે છે, અસામાજિક પ્રવૃત્તિઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તેઓ લડાઈ લડી રહ્યા છે, અભિયાન ચલાવી રહ્યા છે, પણ જે લોકોના પેટમાં દુખી રહ્યું છે, જે લોકોને આ અભિયાનથી તકલીફ પડી રહી છે, તેમણે આ ખોટી ફરિયાદ કરાઈ હોય તેવા આક્ષેપો પાટીદાર આગેવાન મનોજ પનારાએ કર્યા છે। વિડીયોમાં તેઓ ભાવુક થયા અને શું બોલ્યા વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલા ખેડૂત આંદોલન જે જેતપર ગામે ચાલી રહ્યો હતો, આ દરમિયાન પણ જોઈએ તો પાટીદાર આગેવાન મનોજ પનારાની જે ગૌશાળા છે તેને ડિમોલેશન માટેની નોટિસ તંત્ર દ્વારા પાઠવવામાં આવી હતી અને છેલ્લા 2 વર્ષથી તેઓ જે અભિયાન ચલાવી રહ્યા છે નશા મુક્તિ માટેના, ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તેઓ બંધ પોકારી રહ્યા છે, અસામાજિક તત્વો, ગુંડા તત્વો સામે તેઓ ખુલીને લડી રહ્યા છે, ત્યારે હવે તેમની સામે પોલીસ ફરિયાદ થઈ છે। આ ઘટનાને લઈને મનોજ પનારાનું કહેવું છે કે તેમના આ અભિયાનથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, કેટલાક લોકોને તકલીફ થઈ રહી છે, તેના કારણે તેમના પર ખોટી ફરિયાદો કરી તેમને બદનામ કરવાના ષડયંત્ર કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમની આ લડાઈ યથાવત રહેશે। આ ફરિયાદ થયા બાદ મામલો ગરમાયો છે। શું કહી રહ્યા છે પેલા પાટીદાર આગેવાન મનોજ પનારા તે સાંભળો। દોસ્તો નમસ્તે। છેલ્લા 3-4 દિવસથી ઘણા બધા મિત્રોના કોલ મેસેજ હતા કે મનોજભાઈ શું માથાકૂટ છે, શું પ્રોબ્લેમ છે, કાંઈ હોય તો કહેજો। તમામ ચાહક મિત્રો, સાથી મિત્રોને આજે વિડીયોના માધ્યમથી હું જણાવવા માગું છું કે મિત્રો, આ એક પ્રકારનું મારી ઉપર ખોટી એફઆઈઆરનું ષડયંત્ર છે। એની સાથે સાથે આ શું કામ થઈ રહ્યું છે, કોણ કરાવી રહ્યું છે, શા માટે થાય છે, આ એક ઘટના નહીં પણ છેલ્લા 1.5 વર્ષની અંદર અનેક ઘટનાઓ મારી ઉપર ગુજરી ચૂકી છે। એનું એકમાત્ર કારણ હોય તો એ આપણી આ લડાઈ છે। જે રીતે આવારા તત્વો, લુખ્ખા તત્વો, વ્યાજખોરો કે પછી કબજાખોરો, ગુંડાઓ, લુખ્ખાઓ, હની ટ્રેપરો કે પછી સટ્ટો રમાડવાવાળા લોકોની સામેની જે આપણી મુહિમ છે, એ મુહિમની અંદર આપણે છેલ્લા 1.5-2 વર્ષની અંદર એટલું બધું કામ કર્યું છે, એટલા બધા લોકોના ઘર બચાવ્યા, એટલા બધા લોકોના પરિવાર બચાવ્યા, એટલા લોકોનો જીવ બચાવ્યો, એટલી જમીન બચાવી, એટલા પૈસા બચાવ્યા અને આ પીડામાંથી મુક્ત કર્યા। એટલા માટે મારી ઉપર અને મારા ફેમિલી ઉપર, ખાસ કરીને નક્કી કરેલા જેના ધંધા બંધ થઈ ગયા છે, જેના મોજ શોખ બંધ થઈ ગયા છે, આ અભિયાનથી, આ લડાઈથી, એવા લોકો હુમલા કરી રહ્યા છે અને એવા લોકો પડદા પાછળ લોમડી બનીને હુમલા કરાવી રહ્યા છે। મિત્રો, આ એક ઘટના સિવાયની અનેક ઘટનાઓ છે। આ તો ઘટના બહાર આવી, એફઆઈઆર થઈ, બાકી એવી અનેક ઘટનાઓ છે કે મારી ઉપર વારે વારે ફોન ઉપર ધમકી અથવા તો હુમલો કરવાની કોશિશ, મારા ફેમિલીને બદનામ કરવા કે મારા ઘર સુધી પહોંચી જવાની વાતો, કે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી મને બદનામ કરવાના પ્રયત્નો, આવા અનેક પ્રયત્નો છેલ્લા 1.5-2 વર્ષથી આ થઈ રહ્યા છે। અને ખાસ મારે તમને બધાને કહેવું છે, મારા સાથી મિત્રોને કહેવું છે, મારા સમાજને કહેવું છે, મોરબીની જનતાને કહેવું છે અને જે ગુજરાતના મિત્રો છે મારા, એને સપોર્ટરોને કહેવું છે કે આ શું કામ થઈ રહ્યું છે। આ એટલા માટે થઈ રહ્યું છે કે હું અવાજ ઉઠાવું છું। જે દિવસે હું આ લડાઈ બંધ કરી દઉં, જે દિવસે હું અમુક લોકો સાથે સમાધાન કરી નાખું, જે દિવસે હું સરકારની ખોટી નીતિઓ સામે બોલતો બંધ થઈ જાઉં, હું ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ સામે લડાઈ લડતો બંધ થઈ જાઉં, વ્યાજખોરો, ગુંડાગીરીની લડાઈ બંધ કરી દઉં, તો બધા જ હુમલા મારી ઉપર બંધ થઈ જાય। પરંતુ હું લડવાનો છું, મરીશ ત્યાં સુધી લડવાનો છું। મેં તમને કમિટમેન્ટ આપ્યું છે। આ મારી ઉપરની ફરિયાદ, એ પહેલાંની આખી ઘટનાઓ, આ બધી જ વસ્તુ પ્રી પ્લાનિંગ અમુક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે અને એટલા માટે કરી રહ્યા છે કે એના ગોરખ ધંધા બંધ થઈ રહ્યા છે, એની આવક બંધ થઈ રહી છે, એના મોજ શોખ બંધ થઈ રહ્યા છે। એટલા માટે આ પ્રકારના ષડયંત્રો થઈ રહ્યા છે મારી ઉપર। મિત્રો, તમારો સાથ અને સહકાર છે ત્યાં સુધી હું કોઈના બાપથી બીતો નથી અને તમારો સાથ અને સહકાર મને હંમેશા મળ્યો છે। પરંતુ એક લેવલથી ઉપરનો જે વર્ગ છે, સુખી સમૃદ્ધ વર્ગ, એમાંય ખાસ કરીને બિઝનેસમેનો, એનું મૌન છે ને, એ ખૂબ નડી રહ્યું છે।
ભલે એને એમ થાય કે આ મનોજ પનારાને બદનામ કરે છે, મનોજ પનારા ઉપર એફઆઈઆર થાય છે, મનોજ પનારા ભલે હેરાન થતો હોય, બદનામ થતો હોય, પરંતુ એને ખબર નથી કે એક દિવસ આ બધી જ પરિસ્થિતિઓનો સામનો તમારે પણ કરવો પડશે. અને ઘણા લોકો કહે કે મનોજ પનારા રાજકારણ કરે છે. એવા લોકોને મારે કહેવું છે કે આવી જાઓ તમે આવું રાજકારણ કરવા. આજે જ એક છોકરો આવ્યો, તમે 50,000 રૂપિયા લીધા છે, એના મારી પાસે મારી ધમકાવી અને 3 લાખ રૂપિયા 1 મહિનામાં લઈ લીધા છે. જે લોકો કહી રહ્યા છે કે મનોજ પનારા રાજકારણ કરે છે, એને મારે કહેવું છે કે આ રાજકારણ કરવા હું તમને આમંત્રિત કરું છું. આવો ને ભાઈ, તમે કરી દો. તમે આ છોકરા ભેગા જાઓ. એ છોકરો એફઆઈઆર કરવા તૈયાર નથી, પોલીસ સ્ટેશન જવા તૈયાર નથી. હું એનું નામ સરનામું જેને પણ આ લડવું હોય ને એને આપવા તૈયાર છું. એને જઈને એને ને એના પરિવારને બચાવી લો. પણ દુઃખ સાથે કહેવું પડે મિત્રો કે ઘણીવાર આપણા જ લોકો વાહ સામેવાળાની કરતા હોય, આપણા જ વિરુદ્ધ બોલતા હોય, લખતા હોય. એનું દુઃખ પણ છે. પરંતુ બોડો સમાજ, બોડા યુવાનો હજારોની સંખ્યામાં મારી સાથે છો, એટલે હું લડાઈ લડું છું. મિત્રો, આ લડાઈમાં કોઈની વાતમાં આવ્યા વગર સાથ અને સહકાર આપજો. સંપૂર્ણ કાયદાકીય રીતે આપણે ચાલી રહ્યા છે. મારી ઉપર એફઆઈઆર થઈ છે, હું એનો જવાબ પણ લખાઈ આવ્યો છું. અને કાયદાની મર્યાદામાં આપણે કાયદાને સાથ અને સહકાર અને પોલીસને સાથ અને સહકાર આપી રહ્યા છે. પરંતુ જેને એમ થતું કે મને મદદ કરવી છે, બહુ મોટા લોકોને, એને મારે કહેવાનું છે કે મારું એક રિવોલ્વરનું લાયસન્સ અપાવી દો. કારણ કે આ ગમે ત્યારે મારી ઉપર આગળ પાછળથી છાનુમાનો હુમલો કોઈ પણ કરે. આપણે એક દુશ્મન ક્યાં છે ભાઈ? આપણે મોરબીને આજુબાજુમાં જેટલા પણ વ્યાજખોરો હતા, જેટલા પણ ગુંડાગીરી કરતા હતા, જેટલા પણ સટ્ટાની પઠ્ઠાણી ઉઘરાણી કરતા હતા, આ બધાની સામે બાદ ભીડી લીધી છે. એટલે કયો દુશ્મન ક્યારે શું કરે એની કદાચ કલ્પના મને પણ ન હોય. એટલે ઘણા ફોન કરતા હતા મોટા મોટા નેતાઓ, કાંઈ હોય તો કહેજે. તો એક લાયસન્સ અપાવી દો, મારા ડોક્યુમેન્ટ રેડી છે. બીજી વાત, અમુક એવા લોકો છે એને વ્યક્તિગત મારી યાર વાંધો હોય તો મારી સામે લડી લેવાની છૂટ છે, પણ સામાજિક લડાઈમાં આડા ન આવો. કારણ કે હું લડાઈ મૂકી દઉં તો મને તો કદાચ બહુ ઓછી નુકસાની છે, પરંતુ કેટલાય લોકો બિચારા આ વ્યાજમાં, બીજી ત્રીજી રીતે લુખ્ખાગીરીમાં, દાદાગીરીમાં હેરાન થઈ રહ્યા છે. એનો આધાર છું, એનો અવાજ છું, એના માટે લડું છું. એટલે તમને ન ગમતો હોય, મારી પોલિટિકલી વિચારધારા અલગ હોય, આમ છતાં પણ તમે સત્યની સાથે રહ્યો એવી મારી તમારી પાસે પણ અપેક્ષા છે. સતત મિત્રો મારી ઉપર હુમલા થઈ રહ્યા છે, બદનામ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક મને જાતિવાદમાં, ક્યાંક મને જ્ઞાતિવાદમાં, ક્યાંક મને બીજી ત્રીજી રીતે ઘણી બધી બાબતમાં મને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. પણ હું કહું છું, હું જાતિવાદી છું, હું જ્ઞાતિવાદી છું, હું ધર્મવાદી છું, અને હું છેલ્લે માનવતાવાદી છું. હું સત્યવાદી છું. હું ગુંડા વિરોધી, લુખ્ખા વિરોધી લડવાવાળો છું. અને એની અંદર હું જોતો નથી કે આ વ્યાજખોર, કે આ ગુંડો, કે આ લુખ્ખો, કે આ સટ્ટા રમાડવાવાળો કઈ જ્ઞાતિનો છે, કઈ ધર્મનો છે, કયા સંપ્રદાયનો છે, એ ભેદભાવ રાખ્યા વગર ખોટો એ ખોટો છે. અને સત્ય માણસ છે એની પણ જ્ઞાતિ જાતિ હું પૂછતો નથી, જોતો નથી. એ ખેડૂત છે, વિદ્યાર્થી છે, મજૂર છે, કઈ જ્ઞાતિનો છે, કશું જ જોયા વગર હું એને દિલથી મદદ કરું છું. અને જે થાય એના માટે કરવા તૈયાર હોઉં છું, અને જે થાય હું કરું છું. એટલે હું જેને જે સમજવું એ સમજે, પણ હું સત્ય અને અસત્યની લડાઈ લડું છું. હું ધર્મ અને અધર્મની લડાઈ લડું છું. હું ગુંડાઓની સામેની લડાઈ લડું છું. એટલે જેને જે ચિત્રે, જે લખવું લખે, જે વિડીયો બનાવાય બનાવે, જે બોલવું બોલે. લોકશાહી છે, સ્વતંત્રતા છે. જેવો બદનામ કરવો એવો કરે, જે પણ કરવાનું કરો એ એટલા માટે કરે છે કે ક્યાંક હું એને અડી ગયો છું, ક્યાંક એના ખોટા ધંધાને બ્રેક લાગી છે મારા કારણે, મારી લડાઈના કારણે. એટલે આવા થોડા મુઠ્ઠીભર લોકો મારી સામે ધમકીઓ, પોલીસ કેસ, બદનામી, વ્યક્તિગત ઘણું બધું કરે છે. કરવા દો, એનો વાંધો નથી. પણ મને આનંદ પણ એ વાતનો છે કે જે પરિવારોને બચાવ્યા છે એની મારી દુઆ, એની મારી સાથે છે, એના આશીર્વાદ મારી સાથે છે. અને આખા સમાજને એટલો આત્મવિશ્વાસ છે કે કાંઈ એવી આફત આવશે તો મનોજ પનારા અને એનું પાટીદાર યુવા સેવા સંઘ અને એની આખી ટીમ અમારી સાથે છે. એટલે કોઈ જાતની ચિંતા કર્યા વગર જેને જે કરવું કરે કરે.
હું લડવાનો છું અને તમારા માટે કાયમ માટે લડવાનો છું. હજારો લોકોના કામ કર્યા છે, કરોડો રૂપિયાના લીટા મરાવ્યા છે, કેટલી જમીન પાછી લાવ્યા છે, કેટલાયને એની ઓકાત અને તાકાત બતાવી દીધી છે આપણી. એટલે કાંઈ મૂંઝાયા વગર, કોઈના બાપથી બી રાખ્યા વગર એક ધ્યાન રાખવાનું, કાયદો તોડવાનો નહીં. આ એક ધ્યાન રાખવાનું. બાકી બધી જ રીતે લડી લેવાનું છે. એ વાત સાથે બધાને જય હિન્દ, જય ભારત, અને કચકચાવીને કહું છું બધાને જય સરદાર. જે આપણે સાંભળ્યા હતા મોરબીના પાટીદાર આગેવાન મનોજ પનારા, તેઓ ભાવુક થયા હતા અને તેમણે કહ્યું છે કે મારી આ લડાઈ ચાલુ રહેશે, હું ઝૂકવાનો નથી, હું રૂકવાનો નથી, હું લડત ચલાવતો રહીશ લોકો માટે, લોકોના હિતના કામ કરતો રહીશ. જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવનારા લોકો છે તેઓ દ્વારા આ ખોટી એફઆઈઆર કરીને તેમના અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે, પણ આ અવાજ દબાવવાનો નથી, તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. દર્શક મિત્ર, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.